હેલો સ્ટુડન્ટ, આજે આપણે ઇથર સંયોજન વિશે ભણશું. આમ તો આ ચેપ્ટર પૂરું થવાની તૈયારીમાં છે. આલ્કોહોલ અને ફિનોલ આ બંને વિશેનો અભ્યાસ પૂરો થઈ ગયો. બરાબર, આજે ઇથર સંયોજનનો અભ્યાસ કરીશું. હવે છોકરાઓ, ઇથર સંયોજનમાં સૌપ્રથમ તેની બનાવટનો અભ્યાસ કરીશું. ઇથર સંયોજનોની બનાવટ, એમાં પહેલી પદ્ધતિ આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઇથર સંયોજનની બનાવટ. હવે છોકરાઓ, એમાં દાખલા તરીકે આલ્કોહોલ એટલે CH3CH2OH ઇથેનોલ તમે લઈ શકો. હવે અહીંયા તમારે કાચા 413 કેલ્વિન તાપમાન. હવે અહીંયા ધ્યાન રાખો બધા જ, આલ્કોહોલ લીધા પછી નીચું તાપમાન હોય અને એની સાથે સાથે ખાસ H2SO4 અથવા H3PO4 આ પ્રોટિક એસિડ છે. શું છે આ? પ્રોટિક એસિડ. પ્રોટિક એસિડ પ્રોટિક એસિડ છે. આ ઉદ્દીપક છે. પ્રોટિક એસિડની હાજરીમાં તમારે આખી જ પ્રક્રિયા કરવાની છે. નીચું તાપમાન છે. પ્રોટિક એસિડની હાજરીમાં શું થાય ખબર છે? આમાંથી CH3CH2O CH2CH3 બને. આ છે ને ડાઈ ઇથાઇલ ઇથર છે. શું છે? ડાઈ ઇથાઇલ ઇથર. અને ઊંચું તાપમાન હોય તો આમાંથી CH2 ડબલ બોન્ડ CH2 એટલે ઇથિન કહેતા આને આમ આવ્યું ઇથિન કહેશો, પણ ખરેખર તો આલ્કિન વર્ગનું થયું આ સંયોજન. એટલે કહેવાનો મતલબ એ છે કે આલ્કોહોલ લીધા પછી નીચું તાપમાન હોય તો ઇથર બને અને ઊંચું તાપમાન હોય તો ઇથિન બને. પણ આ દરમિયાન એક ખાસ એસિડ માધ્યમ જોઈએ. બંને જગ્યાએ છોકરાઓ નિર્જલીકરણ જ થાય છે. શું થાય છે? નિર્જલીકરણ જ થાય છે. પણ જ્યારે ઇથર બને ને ત્યારે શું હોય ખબર છે? દ્વિઆણવીય વિસ્થાપન પ્રક્રિયા દ્વારા દ્વિઆણવીય, અહીંયા આમ લખો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ઇથર બને છે. જ્યારે અહીંયા આલ્કિન બને ને ત્યારે વિલોપન પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે? વિલોપન. એટલે ઇથર બને છે ત્યારે ખાસ SN2 પ્રકારની ક્રિયાવિધિ છે. જ્યારે વિલોપન થતું હોય ને ત્યારે SN1 પ્રકારની ક્રિયાવિધિ છે. કઈ છે? SN1. આ ખાસ ધ્યાન રાખજો. હવે છોકરાઓ, અહીંયા આ ઇથર બને અથવા તો આલ્કિન એટલે કે ઇથિન બને તો તમારા મગજમાં એક પ્રશ્ન થશે ને કે સર, અહીંયા બંને જગ્યાએ નિર્જલીકરણ તો થાય જ છે, પણ ક્યારે ડાઇથાઇલ ઇથર બનશે અને ક્યારે આલ્કિન બનશે? આ પ્રશ્ન છે. તો એનો પહેલો જવાબ એ છે કે નીચું તાપમાન હોય તો ઇથર બને અને ઊંચું તાપમાન હોય તો આલ્કિન બને. હવે છોકરાઓ, તાપમાન સિવાયના બીજા ફેક્ટર પણ છે જે આલ્કોહોલના પ્રકાર પર આધારિત છે, જેની ચર્ચા આપણે પછી કરીશું. એટલે અહીંયા આલ્કોહોલના પ્રકારને આધારે ઇથર અથવા તો આલ્કિન બનશે તે નક્કી થઈ શકે. બીજું, એક તાપમાનના આધારે પણ ઇથર બનશે કે આલ્કિન બનશે તે નક્કી થઈ શકે. એટલે આવી રીતનું છે કે આલ્કોહોલના પ્રકારને આધારે પણ બંને ક્યુ બનશે તે નક્કી થઈ શકશે અને તાપમાનને આધારે પણ નક્કી થઈ શકશે. આ બે બાબતો ધ્યાનમાં લેજો. ઓકે, ધેટ્સ ઓલ. એટલે આલ્કોહોલ લેવાનું, નીચું તાપમાન ઇથર બને, ઊંચું તાપમાન આલ્કિન બને. અહીંયા ક્રિયાવિધિ વિલોપન પ્રકારની SN1, અહીંયા ક્રિયાવિધિ SN2. ધેટ્સ ઓલ. ઓકે. હવે છોકરાઓ, આલ્કોહોલમાંથી ઇથર બને છે
ડાઈથાઇલ ઇથર, બરાબર. અને આલ્કોહોલમાંથી આલ્કિન બને છે. તો આલ્કિન બનતું હોય ને ત્યારે ડાઈથાઇલ ઇથર પર બનતું હોય છે. એટલે મતલબ એવું છે કે આલ્કિન બને છે એની સાથે ઇથર પણ બને છે, મતલબ આ બે વચ્ચે સંબંધ છે. હવે જુઓ અહીંયા આલ્કોહોલમાંથી જ્યારે ઇથર બને છે તો ત્યારે એની ક્રિયાવિધિ આપેલી છે, તે જોઈ જાઓ. તો છોકરાઓ અહીંયા ક્રિયાવિધિની વાત કરું તો પહેલું શું કામ થશે ખબર છે? CH3 CH2O કેચ. હવે છોકરાઓ આ પ્રોટિક એસિડ છે એનો આ પ્રોટોન છે ને ઉદ્દીપક તરીકે કામ કરશે. એટલે પહેલું શું થશે ખબર છે? આ ઇલેક્ટ્રોનની પેરા પ્રોટોન સ્વીકારશે અને પ્રોટોન આની સાથે જોડાઈ જશે. એટલે આ જે ઇથેનોલ બન્યો ને એ પ્રોટોનિત આલ્કોહોલ બન્યો. ચાલો ઓકે, પેલું પ્રોટોનિત આલ્કોહોલ બની ગયો. હવે બીજી બાબત શું થશે ખબર? હવે બીજો અણુ આલ્કોહોલનો લો અને એ પ્રોટોનિત આલ્કોહોલ પર હુમલો કરશે. આ ભાગ ઉપર આ દરમિયાન ઓક્સિજન પર ધન વીજભાર હોય ને બેટા, એ લાંબો સમય તે ધન વીજભાર ઓક્સિજન જાળવી શકે નહીં, કારણ કે વધુ વિદ્યુત ઋણીય છે. એટલે આ ઇલેક્ટ્રોનની પેર ખેંચી લેશે. એટલે આમાંથી શું છૂટું પડશે તો કે ભાઈ અહીંથી આવી રીતનું થશે CH3 CH2O. હવે આ હાઇડ્રોજન છે ને બેટા નીચે ખેંચી લો, અને આ ઇલેક્ટ્રોન યુગમાં આને આપવાથી આ આખું ઇથાઇલ ગ્રુપ જોડાઈ ગયું અહીંયા, અને પાણી શું થઈ ગયું? છૂટું પડી ગયું. ઓકે. હવે એના પછી જુઓ છોકરાઓ, ત્રીજી વાત છે. તો ત્રીજી વાતમાં શું થશે? ત્રીજી વાતમાં આવી રીતનું થશે. આ જે હાઇડ્રોજન છે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ને ઓક્સિજન જે આવી રીતનું થશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ છે ઓક્સિજન પાછું ખેંચી લેશે એટલે અહીંથી પ્રોટોન છૂટો પડી જશે. એટલે આવી રીતનું થઈ ગયું CH3 CH2O CH2 CH3. છોકરાઓ આ શું થઈ ગયું ખબર છે? ડાઈઇથાઇલ ઇથર થઈ ગયો. આ ડાઈઇથાઇલ ઇથર છે ને અંતઃશ્વસન દ્વારા જ્યારે નિશ્ચેતક તરીકે વાપરવામાં આવતો, આપણે કહીએ ને સર્જરી કરીએ ત્યારે માણસને બેભાન કરવાનું હોય, એવી વખતે જૂના સમયમાં અંતઃશ્વસન નિશ્ચેતક તરીકે વાપરવામાં આવતો ડાઈઇથાઇલ ઇથર. પણ પછી પુનઃપ્રાપ્તિમાં પ્રતિકૂળતા હતી. પુનઃપ્રાપ્તિમાં પ્રતિકૂળતા એટલે શું ખબર છે? તે પાછો જે વ્યક્તિ જ્યારે ભાનમાં આવતો હોય ને તો ત્યારે ઘણી વખત લાંબો સમય લેતો, ઘણી વખત ભાનમાં ન આવે, આવું પણ બનતું. એટલે પહેલાંના સમયમાં અંતઃશ્વસન નિશ્ચેતક તરીકે આ વાપરવામાં આવતો, પણ પછી ખબર પડી કે આ તો પુનઃપ્રાપ્તિ એટલે કે ફરીથી જ્યારે ઓપરેશન થયા પછી દર્દી ભાનમાં આવવામાં ઘણી બધી પ્રતિકૂળતા હતી. એટલે ઘણી વખત ભાનમાં ન પણ આવતો અથવા તો ઘણો લાંબો સમય લેતો, જેથી કરીને હવે ડાઈઇથાઇલ ઇથરને નિશ્ચેતક તરીકે વાપરવામાં આવતો નથી. હવે તમે જોઈ શકો, મેં કીધું ને કે આલ્કોહોલમાંથી ઇથર બને છે SN2 છે. SN2 પ્રકારની પ્રક્રિયા હોય તો એમાં ખરેખર તે પણ કેવી તો કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન. તો પહેલો જે આ તબક્કો છે ને એમાં તો આ પ્રોટોનિત આલ્કોહોલ બન્યો. હવે આલ્કોહોલનો બીજો અણુ આના ઉપર હુમલો કરે છે. એટલે જે આખી રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે એ બે અણુ ઉપર આધારિત છે. એટલે આ થઈ ગયો સબસ્ટ્રેટ S અને આ થઈ ગયો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે N. બંનેની સાંદ્રતા ઉપર આધારિત છે. એટલે અહીંયા જે આખી પ્રક્રિયાની ક્રિયાવિધિ છે તેને શું કહેવામાં આવે? SN2. ધ્યાનમાં આવ્યું? અને આ ઇલેક્ટ્રોન યુગમાં આપે છે આને, મતલબ આ શું થયો? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરે છે. ઓકે છોકરાઓ, તો ઇથર બને છે ત્યારે SN2 પ્રકારની એટલે કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય છે. દેટ્સ ઓલ. ઓકે. હવે છોકરાઓ અહીંયા ચાલો ઇથર બનવાની આખી ક્રિયાવિધિ તો તમે જોઈ લીધી, પણ અહીંયા તમે ખાસ
પ્રાથમિક દ્વિતીયક પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આ આલ્કોહોલના પ્રકાર છે. એમાં જે જોજો હો બીજી વાત છે, દાખલા તરીકે અહીંયા આ ઈથર બને છે. આ ઈથરમાં આલ્કાઇલ સમૂહ કેવા છે? સમાન. મતલબ શું થયું? તો કે આલ્કાઇલ સમૂહ સમાન છે. બીજી વાત મતલબ અહીંયા સમમિત કેવો? સમમિત ઈથર બને છે. કારણ કે બે આલ્કાઇલ સમૂહ સમાન હોય તો એને સમમિત ઈથર કહેવામાં આવે છે. એટલે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા જે ઈથર બને છે તેની એક મર્યાદા છે કે સમમિત ઈથર બને. જો આ પણ ઇથાઇલ ને આ પણ ઇથાઇલ, એક ખાસ. પછી આલ્કાઇલ સમૂહ કેવા હોવા જોઈએ? તો કે આલ્કાઇલ સમૂહ પ્રાથમિક પ્રકારના જ હોવા જોઈએ. કયા પ્રકારના હોવા જોઈએ આલ્કાઇલ સમૂહ? પ્રાથમિક. જો આલ્કાઇલ સમૂહ દ્વિતીયક કે તૃતીયક હોય ને તો તેમાંથી ઈથર બનતું નથી. હવે અહીંયા આલ્કોહોલ આ તો આપણે પ્રાથમિક વાપરો અને નીચું તાપમાન લઈ ગયા એટલે ઈથર બન્યું. પણ જો આલ્કોહોલ દ્વિતીયક કે તૃતીયક વાપરો હોત ને તો એમાં શું થાત ખબર છે? ઈથર ન બનત, વિસ્થાપનની પ્રક્રિયા ન થાત, પણ કઈ પ્રક્રિયા થઈ જાત ખબર? વિલોપનની પ્રક્રિયા. અને તેમાંથી શું બની જાત ખબર છે? આલ્કીન. દાખલા તરીકે જુઓ, અહીંયા હું તમને ઉદાહરણ આપું. ચાલો દ્વિતીયક આલ્કોહોલ લઈ લો. તો દ્વિતીયક આલ્કોહોલની અંદર આમ લેશો ને CH3 CH2 CH3 અહીંયા OH. પહેલાં એને પ્રોટોનેટેડ કરો. પ્રોટોનેટેડ કર્યા પછી શું થશે? આવી રીતનું થશે ને CH3 CH3. ચાલો, આ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોનની પેર હતી ને એ આને મળશે. એટલે હવે આવી રીતનું થશે. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ થઈ ગયો, આ પહેલો તબક્કો. હવે બીજો તબક્કો CH3 CH3 H. આ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે. હવે આનો જ બીજો અણુ લઈ લો તમે. હવે છોકરાઓ આના આ પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એ હવે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે ને આ હુમલો કરવા જાય તો હુમલો કરશે તો પ્રોબ્લેમ થશે ને. આ મિથાઇલ ગ્રુપ ઉપર કરવો કે આ મિથાઇલ ગ્રુપ ઉપર કરવો, એક વાત. પછી બીજી વાત તો કે જેવો હુમલો કરે ને એટલે જે આલ્કોહોલના જે આલ્કાઇલ સમૂહ છે, આ આલ્કાઇલ સમૂહ છે, બે અણુ એકબીજાની નજીક આવે ને, આમ નજીક આવવા જાય ને તો એકબીજાનો અવરોધ થાય કે નહીં? એટલે શું થાય ખબર છે? હવે અહીંથી આ SN2 પ્રકારની ક્રિયાવિધિ ન થાય પણ SN1 થાય. SN2 પ્રકારની ક્રિયાવિધિ ન થાય પણ શું થાય? SN1 થશે છોકરા. અહીંથી શું થશે ખબર છે? SN1 પ્રકારની ક્રિયાવિધિમાં તો કે હવે આ સ્ટેપ ટૂંકમાં અહીંયા થતું જ નથી, આ શક્ય જ નથી. એટલે જેવી આ ઘટના બને ને તો સીધું જ આમાંથી શું થઈ જાય ખબર છે? પહેલા જ તબક્કામાંથી શું બની જાય ખબર છે? આમ બની જાય CH3 CH પ્લસ CH3. ધ્યાનમાં આવ્યું? એટલે હવે આ દ્વિતીયક કાર્બોકેટાયન છે એમાં હાઇડ્રોજન વિસ્થાપન થાય. હાઇડ્રોજન વિસ્થાપન થાય ને એટલે શું થાય ખબર છે? કોઈ પણ એક હાઇડ્રોજન અહીંયા શિફ્ટ થઈ જાય એટલે આમાંથી આમ થઈ જાય CH3 CH ડબલ બોન્ડ CH2. તો આ કઈ ઘટના થઈ? પાણી છૂટું પડી ગયું ને એટલે કઈ ઘટના થઈ? વિલોપનની ઘટના થશે ને આખી જ. આ ધ્યાનમાં આવે છે? ભેજામાં બેઠું આ પાણી તો છૂટું પડી જ ગયું પણ પછી એક પ્રોટોન પાછો છૂટો પડી ગયો. પહેલાં શું થયું? પ્રોટોનેટેડ એટલે કે આ પ્રોટોન આના ઉપર હુમલો કર્યો, બરોબર ને? આ કેન્દ્રાનુરાગી જ પ્રક્રિયા થઈ. પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થયા પછી આ કઈ ક્રિયાવિધિ થઈ ગઈ?
તો કે SN1 થઈ ગઈ. કઈ થઈ ગઈ? SN1. અને વિલોપન એટલે ખબર તો પડે ને. ન ખબર પડે તો હવે જો આ જે આપણી મુખ્ય નિપજ હતી એ અને બેટા આ સરખાવો જોઈએ તો શું થયું? અહીંથી OH અને બે આલ્કાઇલ સમૂહમાંથી ગમે ત્યાંથી હાઇડ્રોજન દૂર થઈ ગયો કે કેમ? ધ્યાનમાં આવ્યું? એટલે આલ્કીન બની ગયો. જેવું છોકરાઓ દ્વિતીયક આલ્કોહોલમાં થાય ને તેવું જ કેવા થાય? તૃતીયક આલ્કોહોલમાં. એનું કારણ છે કે પ્રોટોનિત આલ્કોહોલ બન્યા પછી બીજો અણુ હુમલો કરે ને ત્યારે તેનો અવકાશીય અવરોધ અનુભવે, જેથી કરીને આ અણુ અહીંયા જોડાવાને બદલે વિચારે કે ભાઈ હું અહીંયા તો જઈ શકું એમ નથી, તો હવે શું કરો? તો કે આપણે જ હવે પાણી દૂર કરી નાખો ને નિર્જલીકરણ કરો, ઈથર બનવું નથી. શું બની શકાય? આલ્કોહોલ. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે જુઓ અહીંયા પ્રાથમિક આલ્કોહોલમાંથી વિસ્થાપનની પ્રક્રિયા દ્વારા શું થઈ જાય? ઈથર બને. પણ દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ લેશો ને તો ત્યાં વિસ્થાપનની પ્રક્રિયા અને વિલોપનની પ્રક્રિયા વચ્ચે સ્પર્ધા થાય. તો એમાં વિલોપનની પ્રક્રિયા છે ને એ જીતી જાય, આપણી ભાષામાં કહીએ. જેથી કરીને દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ શું કરે ખબર છે? પોતાનામાંથી ઈથર ન બનાવે પણ શું બનાવે? આલ્કીન. ઓકે, ધેટ્સ ઓલ. એટલે ખાસ ધ્યાન રાખજો છોકરાઓ. હવે અહીંયા ખાસ એક યાદ રાખો કે અહીંયા જે ઈથર બને છે ને આ ઈથર એ સમમિત છે. તો ચાલો છોકરાઓ, આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા તમારે ઈથર બનાવવો હોય તો કયો આલ્કોહોલ પસંદ કરશો? દ્વિતીયક કે તૃતીયક? બેમાંથી એક પણ નહીં. તમારે કયો આલ્કોહોલ પસંદ કરવાનો? પ્રાથમિક. અને આની મર્યાદા એ છે કે અહીંયા જે ઈથર બને છે ને આ ઈથર સમમિત ઈથર છે. જો છોકરાઓ ફરીથી એક વખત દ્વિતીયક આલ્કોહોલ વાપરો તો પહેલો તો દ્વિતીયક આલ્કોહોલ પ્રોટોનેટેડ બની ગયો. યસ, પ્રોટોનેટેડ બન્યા પછીનો પ્રોબ્લેમ છે. બીજો અણુ આલ્કોહોલનો હુમલો કરી શકતો નથી, જેથી કરીને હવે વિચારે છે કે આપણે અહીંયા SN2 ક્રિયાવિધિ થઈ શકશે નહીં. પ્રક્રિયા વિચારે જેથી કરીને SN1 કરે. SN1માં શું છે? પહેલો તબક્કામાં કાર્બોકેટાઇન બને અને કાર્બોકેટાઇન બન્યા પછી શું થાય? તો કે હાઇડ્રોજન શું થઈ જશે? દૂર, બેમાંથી એક જગ્યાએ. અને એની ઇલેક્ટ્રોનની પેર અહીંયા શિફ્ટ થઈ જશે, ડબલ બોન્ડ બની જશે. દેટ્સ ઓલ. કાર્બોકેટાઇન બન્યા પછી એક હાઇડ્રોજન નીકળી ગયો. જુઓ, આ હાઇડ્રોજન નીકળો છે મતલબ એસિડિક માધ્યમ હતું, એ ઉદ્દીપક હતું, એ વાત પૂરી થઈ ગઈ. પાણીનો અણુ દૂર થઈ ગયો. હવે આ આખી ક્રિયાવિધિ છે પણ તમારે સીધું જ જોવાનું, દેશી હિસાબ આપણો કયો? આ આલ્કોહોલનો અણુ હતો ને અહીંથી OH અને બેમાંથી એક જગ્યાએ હાઇડ્રોજન કાઢી નાખો તો આની પછી સીધી મળી જાય કે નહીં? યસ, ધેટ્સ ઓલ. હવે લાંબી વાત નથી કરતો. દ્વિતીયક આલ્કોહોલ ને તૃતીયક આલ્કોહોલમાંથી આલ્કીન બને. જ્યારે પ્રાથમિક આલ્કોહોલ વાપરો ત્યારે શું બને? ઈથર બને. શા માટે આવું થાય છે એના કારણો પણ મેં બતાવી દીધા. ઓકે, સરસ. હવે છોકરાઓ બીજો એક પ્રશ્ન છે કે આ પદ્ધતિથી ઇથાઇલ મિથાઇલ ઈથર બનાવી શકાય? એક વખત જોઈ લો, હાલો અને લખી લો. આ પદ્ધતિથી ઇથાઇલ મિથાઇલ ઈથર બનાવી શકાય? ઇથાઇલ મિથાઇલ ઈથર બનાવી શકાય? તો જવાબ આવશે ના. ના કેમ બનાવી શકાય ને તે જુઓ. બને છે પણ ઓછા પ્રમાણમાં બને છે એટલે બનાવવામાં આવતો નથી. દાખલા તરીકે ઇથાઇલ મિથાઇલ ઈથર છે તો છોકરાઓ CH તો આલ્કોહોલ લેવો પડે ને, CH3CH2OH. ઇથાઇલ લઈ આવો છે એટલે ઇથાઇલ આલ્કોહોલ, મિથાઇલ લઈ આવો છે એટલે શું કરો? CH3OH, ઇથાઇલ આલ્કોહોલ. બરોબર. હવે ઈથર બનાવવું છે, ચાલો તમે એસિડ ઉદ્દીપક વાપરો, નીચું તાપમાન લઈ જાઓ, 413 કેલ્વિન જેટલું તાપમાન નીચું લઈ જાઓ તમે. તો પણ અહીંયા પ્રોબ્લેમ એક થાય કે શું થાય ખબર છે? આવી રીતનું થશે નિપજ CH3CH2 ડાઇથાઇલ ઈથર બનશે, ડાય મિથાઇલ ઈથર બનશે. એની સાથે સાથે CH3CH2O CH2CH3. હવે ડાય મિથાઇલ આવશે ને અહીંયા,
એટલે મિથાઇલ ઇથાઇલ ઇથર બને છે, પણ આનું પ્રમાણ ખૂબ જ કેવું હોય છે? ઓછું હોય છે. કેમ? તો કે આ નિર્જલીકરણ પદ્ધતિ છે. આલ્કોહોલમાંથી નિર્જલીકરણ જ કરીએ ને, પાણી શું કરશો તમે? દૂર કરશો. દૂર કર્યા પછી તમને જે ઇથર બને છે, તો સમમિત ઇથરનું પ્રમાણ વધારે છે. આપણે પહેલી જ વાત થઈ ગઈ કે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા જ કયો ઇથર બનાવી શકાય, અથવા તો આમ આ સમમિત ઇથર બને છે, તેનું પ્રમાણ વધારે હોય છે. અસમિત ઇથર થયો ને, આ ઇથાઇલ મિથાઇલ ઇથર, એટલે આ ઇથાઇલ મિથાઇલ ઇથર અસમિત ઇથર થયો, જેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તમારી બુકમાં લખેલું છે કે ઇથાઇલ મિથાઇલ ઇથર બનાવી શકાય, તો કે નહીં. આ પદ્ધતિથી એટલે કે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા ઇથાઇલ મિથાઇલ ઇથર બનાવી શકાતો નથી. ધ્યાનમાં આવ્યા? ઓકે, સરસ છોકરાઓ. એના પછી બીજી પદ્ધતિ છે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. ચાલો તે જોઈએ. હા, હવે જુઓ બીજી પદ્ધતિ વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ. હવે બેટા આ પદ્ધતિની અંદર ખાસ વિલિયમસન, આપણો એક પ્રોબ્લેમ હતો ને, શું હતો? તો કે સમમિત ઇથર જ બનાવી શકાતો હતો. તો અહીંયા વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા સમમિત ઇથર અને અસમિત ઇથર બંને બનાવી શકાય. બરોબર. આલ્કોહોલમાંથી ઇથર બનાવ્યો હતો. તો વિલિયમસને શું કર્યું ખબર? આલ્કોહોલ ન લીધો, પણ આલ્કોહોલમાંથી શું બનાવી લીધો? આલ્કાઇલ હેલાઇડ. ને આલ્કાઇલ હેલાઇડ લઈ અને સોડિયમ આલ્કોક્સાઇડ સાથે તેની શું કરી? તેને પ્રક્રિયા કરી. એકદમ ઇઝી છે. દાખલા તરીકે અહીંયા આમ જુઓ, RX આલ્કાઇલ હેલાઇડ આલ્કોહોલમાંથી બને, આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા. એટલે વિલિયમસન સંશ્લેષણમાં વિલિયમસને શું કર્યું? આલ્કોહોલ લઈ અને એમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવી લીધો, અને તેની કેની સાથે પ્રક્રિયા કરી? આવી રીતની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી. એકદમ ઇઝી છોકરા. હવે અહીંથી શું છૂટું પડશે? NaX સોડિયમ હેલાઇડ છૂટું પડી ગયું, અને આ તમારો શું બની ગયો? ઇથર. RDEX, R ને RDEX. એકદમ ઇઝી છે. હવે અહીંયા આ ઇથર ખાસ ધ્યાન રાખો, સમમિત અને અસમમિત બંને પ્રકારના ઇથર બનાવી શકાશે. એક વાત. પછી અહીંયા આલ્કાઇલ સમૂહ પ્રાથમિક, દ્વિતીયક અથવા તો તૃતીયક ત્રણેય પ્રકારના લઈ આવી શકાય છે. પણ ખાસ કરીને બેટા અહીંયા તમે એક ખાસ ધ્યાન રાખો, અહીંયા જે આલ્કાઇલ હેલાઇડ છે ને, આ આલ્કાઇલ હેલાઇડ તમારે કેવો લેવાનો? માં આલ્કોહોલના પ્રકાર હતા, એમાં અહીંયા આલ્કાઇલ હેલાઇડ તમારે પ્રાથમિક, દ્વિતીયક અથવા તો તૃતીયક લઈ શકાય. હવે પેલો આલ્કાઇલ હેલાઇડ છે ને, તમે દાખલા તરીકે પ્રાથમિક લો, તો મારા ખ્યાલ પ્રમાણે તમને અહીંયા બ્રોમિનની પ્રક્રિયા આપી છે. ચાલો, આલ્કાઇલ હેલાઇડ કયો લેશો તમે? પ્રાથમિક લેશો. દાખલા તરીકે જુઓ, એટલે પેલો આ લઈ લો, CH3 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 O. તૃતીયક સોડિયમ તૃતીયક બીટા, અહીંયા આમ કહેશો સોડિયમ તૃતીયક બ્યુટોક્સાઇડ. આ સોડિયમ આલ્કોક્સાઇડ જ છે, પણ અહીંયા તૃતીયક બ્યુટાઇલ છે. આ કાળજી રાખજો. અને છોકરા આલ્કાઇલ હેલાઇડ લીધો છે ને, આ પ્રાથમિક છે, બ્રોમિન. ચાલો, તો આખી જ ક્રિયાવિધિની અંદર તમે જુઓ, અહીંયા ક્રિયાવિધિ થાય છે ને, તે પણ SN2 પ્રકારની છે. કયા પ્રકારની છે? SN2 પ્રકારની છે. એટલે એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે. પણ તમારે આમ જ સમજવાનું, આ ઇલેક્ટ્રોનની પેર અહીંથી જશે, છૂટી પડશે. ચાલો, એ આપણે કહેતા જ નથી આજ વખતે. SN2 છે એટલે એક જ તબક્કામાં થતી હોય ને, મધ્યસ્થી હોય એટલે બહુ લાંબી ચર્ચા નથી કરતા, પણ NaBr છૂટું પાડી દો. NaBr એટલે તમને મળ્યું, આ શું મળ્યું?
CH3 એક આલ્કાઇલ સમૂહ અને આ બીજો બે જુદા જુદા થઈ ગયા. અસંમિત ઇથર થઈ ગયો કે નહીં. સંમિત તો આનાથી બનાવી જ શકાય પણ અસંમિત પણ બનાવી શકાય. આલ્કોહોલના નિર્જલીકરણની મર્યાદા હતી તેમાંથી સમમિત ઇથર જ બનતું હતું, જ્યારે અહીંયા અસંમિત અને સંમિત બંને ઇથર બનાવી શકાય. ઓકે છોકરાઓ. અને બીજી વાત, આલ્કાઇલ સમૂહ કેવો છે અહીંયા? આ પ્રાથમિક છે અને આ આલ્કાઇલ સમૂહ તૃતીયક છે કે નહીં? વા મર્યાદા હતી. ઇથર બનતો હતો ને ત્યારે જે મળતા આલ્કાઇલ સમૂહ છે ને એ કેવા હતા? પ્રાથમિક પ્રકારના જ હતા. આલ્કાઇલ સમૂહ સાથે વિસ્થાપિત સમૂહ જોડાયેલા હતા નહીં. ઓકે, આ મર્યાદા છે. એટલે અહીંયા વિસ્થાપિત આલ્કાઇલ સમૂહવાળો ઇથર બનાવી શકાય, અથવા તો પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ સમૂહવાળો પણ ઇથર વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી બનાવી શકાય. પણ મર્યાદા એક છે બેટા, અહીંયા પણ તમારે જે આલ્કાઇલ હેલાઇડ લેવાનો છે ને, આલ્કાઇલ હેલાઇડ એ પ્રાથમિક જ હોવો જોઈએ. જો મેં આલ્કાઇલ હેલાઇડ આ પ્રાથમિક લીધો. કેવો લીધો? પ્રાથમિક લીધો. હવે ઘણી વખત એવું બને કે છોકરાઓ આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિકને બદલે દ્વિતીયક કે તૃતીયક લેવાઈ જશે તો શું થશે? તો અહીંયા જે SN2 ક્રિયાવિધિથી જે ઇથર બનવો જોઈએ તે નહીં બને, અને SN1 ક્રિયાવિધિથી ઇથરને બદલે શું બની જશે? આલ્કીન. દાખલા તરીકે એક ઉદાહરણ લઉં. જો અહીંયા તમે આમ લો, CH3 CH2 ONA પ્લસ તમારી બુકનું જ લેવું છે, આમ લો પેલું બુકનું. ચાલો બરોબર. હવે SN1 ક્રિયાવિધિ ન થાય અહીંયા કઈ થઈ જશે ખબર છે? SN2. કેમ એમ? તો કે હવે છોકરાઓ અહીંથી આ સોડિયમ છૂટો પડી જાય પછી જે આ ભાગ વધ્યો ને એ ન્યુક્લિયોફાઇલ છે, કેન્દ્રાનુરાગી આયન છે. કેન્દ્રાનુરાગી આયન હવે અહીંથી આ ઇલેક્ટ્રોન યુગ્મ છૂટું પડશે, એટલે ચાલો NABR તો છૂટા પડી ગયા. NABR તો છૂટા પડી ગયા. હવે બેટા આ ન્યુક્લિયોફાઇલ અહીંયા હુમલો કરવા જાય. હુમલો કરવા જશે ને એટલે આ અવકાશીય અવરોધ નડશે, એટલે અહીંથી મિથોક્સાઇડ આ ન્યુક્લિયોફાઇલ અહીંયા આવી શકશે નહીં. નહીં આવી શકે એટલે શું થશે? તો કાંઈ ન્યુક્લિયોફાઇલ રાહ જોઈને બેઠીશ. એટલે આમાંથી શું બની જાય ખબર છે? કાર્બોકેટાયન આમ બનશે, આમાંથી કાર્બોકેટાયન બની જશે CH3 C CH3 CH3 અને આ બ્રોમિન અને એને તો છૂટા પડી ગયા. હવે આ ન્યુક્લિયોફાઇલ કઈ વધી? અહીંયા CH3O. આ ન્યુક્લિયોફાઇલ વધી છે તો આમાંથી એક હાઇડ્રોજન શિફ્ટ થઈ જશે, આમાંથી એક હાઇડ્રોજન આને મળી જશે. એટલે એક હાઇડ્રોજન આને મળી જશે એટલે આમાંથી શું બની ગયું? આલ્કોહોલ. કોઈ પણમાંથી મળે, મિથાઇલ ગ્રુપમાંથી આલ્કોહોલ જેવો મળે એટલે અહીંથી દાખલા તરીકે એક હાઇડ્રોજન વયો ગયો છે એટલે નિપજ આમ વધી કે નહીં? CH3C ડબલ બોન્ડ CH2 CH3. તો લો છોકરાઓ આ કઈ ક્રિયાવિધિ થઈ ગઈ? SN1 ક્રિયાવિધિ થઈ ગઈ. થવી જોઈતી હતી કઈ? SN2, પણ ન થઈ. શા માટે? તો કે અહીંયા આ આલ્કાઇલ હેલાઇડ કેવો વાપરેલો હતો? તૃતીયક. કયો વાપરેલો હતો આલ્કાઇલ હેલાઇડ? તૃતીયક. એટલે એક ખાસ ધ્યાન રાખો, આ આલ્કાઇલ હેલાઇડ વાપરો એ તમારે કયો વાપરવાનો? અહીંયા પ્રાથમિક. જો દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, એમાંય ખાસ કરીને તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી તો જો મેં આખી ક્રિયાવિધિ કહી દીધી. આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ જેવો વાપરો એટલે ઇથરનો બનતા શું બની ગયો? આલ્કીન. એટલે તમારે છે ને અહીંયા આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક વાપરવાનો તો તમને ઇથર મળશે. દ્વિતીયક કે તૃતીયક એમાં દ્વિતીયક વાપરો ને ત્યારે આલ્કીન અને ઇથરનું મિશ્રણ મળશે, પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરો ને એટલે ફાઇનલ તમને આલ્કીન જ મળશે. એટલે ખાસ ધ્યાન રાખો, જ્યારે દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ અહીંયા વાપરો. જો અહીંયા દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે, અહીંયા દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ બેટા આમ આવી શકે ને?
આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ ગયું, એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ વાપરો ત્યારે આલ્કીન બને. શા માટે? તો કે SN1 પ્રક્રિયાની SN1 ક્રિયાવિધિ થાય અને સ્પર્ધા થાય. સ્પર્ધા થાય એમાં વિસ્થાપનને બદલે કઈ પ્રક્રિયા થઈ ગઈ? વિલોપન. આ વિલોપન થયું ને, હવે જુઓ જોઈએ વિલોપનની ઘટના બને છે, તમારા ધ્યાનમાં આવશે. અહીંથી બ્રોમિન ગયો અને અહીંથી ગમે ત્યાંથી બીટા હાઇડ્રોજન વયો ગયો ને, આ કાર્બન જે મુખ્ય કાર્બન સાથે જે જોડાયેલો છે, જેની સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે આલ્ફા કાર્બન, એના પછીનો આ બીટા હાઇડ્રોજન નીકળી ગયો ને અહીંથી, વિલોપનની ઘટના યાદ કરો. એટલે અહીંથી બ્રોમિન ને અહીંથી હાઇડ્રોજન, આ 3 આલ્કાઇલ સમૂહમાંથી ગમે ત્યાંથી હાઇડ્રોજન દૂર થઈ શકે. ઓકે, વેરી ગુડ બેટા. ફરીથી એક વખત રિપીટ કરું, આલ્કાઇલ હેલાઇડ કેવો લેશો? વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા ઇથર બનાવવો હોય તો પ્રાથમિક. દ્વિતીયક લેશો તો ઇથર અને આલ્કીનનું મિશ્રણ મળશે, જ્યારે તૃતીયક લેશો તો ફાઇનલ આલ્કીન જ મળશે. એટલે એક ખાસ કાળજી રાખવાની થાય અહીંયા કે આલ્કાઇલ હેલાઇડ છે ને આપણે શું કરવાનો ખબર છે? પ્રાથમિક લેવાનો, જો ઇથર બનાવવું હોય તો. ઓકે, વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ દ્વારા. હવે એ જ પદ્ધતિ દ્વારા આલ્કીન બનાવવું હોય તો દ્વિતીયક લેવાય કે તૃતીયક? તો સીધો પેલો તૃતીયક લેવાય, કારણ કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડમાંથી ઝડપથી છે ને આલ્કીન બની જશે. આ વાતની નોંધ લો. હવે છોકરાઓ તમારે એક કોયડો છે અહીંયા, જોઈ લો જોઈએ. હવે આ કોયડાની અંદર કોયડો છે તમારો 11.6, અને આ કોયડામાં તમારે છે ને તૃતીયક બ્યુટાઇલ તમારે બનાવવાનું છે. શું છે? તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવાનું છે. તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવાનું છે. તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવાનું છે. ચાલો, એક તમે અત્યારે કેમિસ્ટ છો અને તમને કહેવામાં આવ્યું લેબોરેટરીની અંદર કે છોકરાઓ ચાલો ભાઈ તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર બનાવવાનું, તો આનું સૂત્ર આ થાય ને, પેલું તો એ સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે હો છોકરાઓ. આમ આ થઈ ગયું તૃતીયક બ્યુટાઇલ, આ ઇથાઇલ અને ઇથર તમારે આ બનાવવાનું છે. એટલે તરત તમારા ધ્યાનમાં આવે પેલો જ પ્રશ્ન કે આ તો અસમમિત ઇથર છે, ચાલો વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી આપણે તેને બનાવીએ. એટલે તમે આવી રીતનું કર્યું, પ્રક્રિયા આખી ક્રિયાવિધિમાં તમે આમ લીધું CH3, આ લઈ લીધો આલ્કોક્સાઇડ, સોડિયમ આલ્કોક્સાઇડ એટલે કે સોડિયમ ઇથોક્સાઇડ લઈ લીધો, અને ભૂલથી તમે શું કર્યું? અહીંયા આલ્કાઇલ હેલાઇડ પસંદ કર્યો ને આ કેવો કર્યો પસંદ? તૃતીય. જેવો તમે આલ્કાઇલ હેલાઇડ પસંદ કરો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ, એટલે તમારે તૃતીયક બ્યુટાઇલ ઇથર બનાવવાનો હતો પણ બનશે નહીં. નિપજ શું મળી જશે ખબર છે? આવી મળશે, કારણ કે આમાંથી તો આલ્કીન બને. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે, નિપજ આવી મળશે, NaBr. ઓકે, તો હવે તમારે શું કરવું? અહીંયા નિપજ તમારે જોતી હતી તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર, એને બદલે તમને તો શું મળી? તૃતીયક બ્યુટીન મળી. બ્યુટીન મળી ને, તૃતીયક બ્યુટીન નિપજ મતલબ આલ્કીન નિપજ મળી. તમારે બનાવવાનું તો આ, તમે ભૂલ ક્યાં કરી? ભૂલ ક્યાં કરી તમે આલ્કાઇલ હેલાઇડ કેવો લીધો? તૃતીયક લઈ લીધો, ગોટો એ કર્યો. તો હવે ભૂલ સુધારશો એટલે શું થશે? તો તમે આવી રીતનો આલ્કોક્સાઇડ તૃતીયક હાલે, એમાં આલ્કાઇલ સમૂહ તૃતીયક ચાલે, એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. એટલે તમે ફેરવી નાખો. અને અહીંયા શું લઈ લો? તો કે ભાઈ CH3 CH2 Br,
આ જે આલ્કાઇલ હેલાઇડ તૃતીયક હતો એને બદલે કયો લઈ લીધો? પ્રાથમિક. ધેટ્સ ઓલ. પ્રક્રિયા થશે, આમાંથી નિપજ આમ મળશે. ધ્યાનમાં આવ્યું? અને છૂટું શું પડશે? NaBr. એક વાત કહું છોકરાઓ, અહીંયા બે વચ્ચે સ્પર્ધા થઈ, વિસ્થાપન અને વિલોપન પ્રક્રિયા વચ્ચે. કોની જીત થઈ ખબર છે? વિલોપન પ્રક્રિયાની જીત થઈ. અહીંયા શું થયું? તૃતીયક હેલાઇડને બદલે પ્રાથમિક લીધો, તો અહીંયા પણ વિસ્થાપન અને વિલોપન બંને વચ્ચે હરીફાઈ થાય. પણ અહીંયા વિસ્થાપન દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અહીંયા જીત થઈ. મતલબ અહીંયા આ બને છે ત્યારે કઈ ક્રિયાવિધિ થાય? SN2. જ્યારે અહીંયા આ નિપજ મળે છે ત્યારે ક્રિયાવિધિ કઈ થાય? SN1. SN1માં આમાંથી કાર્બોકેટાઇન ને પછી હાઇડ્રોજન શિફ્ટિંગ થઈ જશે. ઓકે, તો આ હતો કોયડો 11.6. જો બુકની અંદર મેં સમજાવ્યું છે ને આ પદ્ધતિ, એ જોયા પછી કોયડો વાંચશો તો સમજાશે. આ જે માહિતી છે કે તમારી ભૂલ થાય આલ્કાઇલ હેલાઇડ પસંદ કરવામાં તો તમને ઇથર ન મળે પણ આલ્કિન મળે, આ સમજાવવા માટે થઈને આ કોયડો છે. ઓકે, એટલે ચાલો છોકરાઓ, આલ્કોહોલમાંથી તો તમે ઇથર બનાવી લીધો, પણ તમારે ફિનોલમાંથી પણ જો ઇથર બનાવવો હોય તો તમે બનાવી શકો. હવે દાખલા તરીકે શું કરો? ફિનોલ લઈ લો. પેલું ફિનોલની પ્રક્રિયા કેની સાથે કરો? NaOH. એટલે શું થશે? ફિનોક્સાઇડ આયન બને, યાદ છે ને? અને અહીંયા સોડિયમ આવી જશે, માઇનસ શું થઈ જશે? H2O. સોડિયમ ફિનોક્સાઇડ આયન બની ગયો. ઓકે, ધેટ્સ ઓલ. હવે શું કરો? આલ્કાઇલ હેલાઇડ લઈ લો, તો આ ઇલેક્ટ્રોન યુગમાં શિફ્ટ થશે ને. અને આ ઇલેક્ટ્રોનની પેર R ને મળશે. મતલબ શું થઈ ગયું? આ ઇથર બની ગયું. આલ્કાઇલ ફિનાઇલ ઇથર બની ગયું. એટલે કહેવાનો ભાગ આ છે કે ફિનોલનો અડધો ભાગ, ત્યાં તમારી બુકમાં લખ્યો છે ફિનોક્સાઇડ અર્ધ ભાગ, ફિનોક્સાઇડ અર્ધ ભાગ શું કરે? તો કે ઇથર બનવામાં મદદ કરે. એટલે લેવાનો તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ જ છે. શું લેવાનો છે? આલ્કાઇલ હેલાઇડ જ. પણ આ ઇથર બન્યો ને, આ ઇથર કેવો બન્યો? તો કે મિશ્રિત ઇથર બન્યો. આલ્કાઇલ સમૂહ પણ છે અને એરાઇલ સમૂહ પણ છે. એટલે આવી રીતનું છે છોકરાઓ, તમે ઇથર યાદ કરો. આ ઇથર બન્યો ને, આ ઇથર બન્યો તો આ સાદો ઇથર કહેવાય. કેવો ઇથર કહેવાય? સાદો ઇથર. પણ જ્યારે આ ઇથર બન્યો અહીંયા AR, તો આ મિશ્રિત ઇથરમાં આવે. કેમાં આવે? મિશ્રિત ઇથરમાં. યાદ કરો, મેં ઇથરનું IUPAC નામકરણ ભણાવ્યું ત્યારે મેં કીધું હતું તમને. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે ઇથર તમારી અનુકૂળતા પ્રમાણે બનાવી શકો. પણ મુખ્ય આપણા અભ્યાસક્રમમાં બે જ પદ્ધતિ છે બેટા ઇથર બનાવવા માટેની. એક આલ્કોહોલમાંથી ઇથર અને બીજું તો કે આલ્કાઇલ હેલાઇડમાંથી ઇથર. આલ્કોહોલમાંથી ઇથર બને છે ત્યારે નિર્જલીકરણ, અને આલ્કાઇલ હેલાઇડમાંથી ઇથર બને છે ત્યારે સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો છો, મતલબ વિલિયમસન સંશ્લેષણ. એની પ્રોબ્લેમ છોકરાઓ અહીંયા નીટ જીના કોન્સેપ્ટ સાથે આપણે ક્લિયર કરેલો છે. રોકીને જોજો અને જે વાતો છે તે નોંધ લેજો. ખાસ કરીને આલ્કોહોલના નિર્જલીકરણમાં પ્રાથમિક વાપરવો આલ્કોહોલ, દ્વિતીયક વાપરવો કે તૃતીયક તે, અને વિલિયમસન સંશ્લેષણમાં આલ્કાઇલ હેલાઇડ પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક વાપરવો તે. હવે આલ્કોહોલ બદલે તો રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ બદલે. SN1 ક્યારે હોય ને SN2 ક્યારે હોય? તો કે બંનેમાં દ્વિતીયક હોય, આલ્કાઇલ હેલાઇડ દ્વિતીયક કે તૃતીયક હોય, અથવા તો આલ્કોહોલ દ્વિતીયક કે તૃતીયક હોય ત્યારે SN1 ક્રિયાવિધિ થશે, અને પ્રાથમિક આલ્કોહોલ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય ત્યારે SN2 ક્રિયાવિધિ થશે. ધેટ્સ ઓલ. ઓકે, આ વાત સાથે આજનો પીરિયડ હું પૂરો કરું છું. ઓકે, બાય.